દરેક ગુનો અને ગુનેગાર અલગ અલગ વિચાર ધરાવે છે. ગુનાની દુનિયા એટલી મોટી છે કે કોઈ તેને ઓળખી શકતું નથી અને જ્યારે કોઈ વ્યક્તિના વિચારો તેના પર હાવી થઈ જાય છે અને આ શકંજામાં આવીને તેઓ હત્યા કરવા જેવું પગલું ભરી લે છે. આજે વાત છે એવા જ એક સિરિયલ કિલરની. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું શુભ પંડ્યા. સિરિયલ કિલર આ એક એવો કિલર હોય છે જે સમાજમાં આપણી જ વચ્ચે રહેતો હોય છે. તેની છબી સમાજમાં એવી હોય છે કે કોઈ તેને જોઈને કહી ન શકે કે આ સિરિયલ કિલર હશે, પરંતુ તેના કારનામા એવા હોય છે કે જે સાંભળીને કોઈ પણ ચોંકી જાય. અત્યાર સુધી પ્રેમમાં હત્યા કે જમીનના મુદ્દે હત્યા, પૈસા માટે હત્યા કરતા લોકો તમે જોયા છે, પણ આજે વાત એક એવા કિલરની છે જેને છ હત્યા નાની નાની બાબતો પર રોષે ભરાઈને કરી છે. આ કિલરનું નામ છે રમેશ મકવાણા ઉર્ફ કીર્તિ ગેમર, જે અમદાવાદનો રહેવાસી છે. કીર્તિ ગેમરની કુખ્યાત આ કિલરને સાયકો કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને સૌથી પહેલા હત્યા જે કરી હતી તે ગુસ્સામાં આવીને તેના જ પિતાની કરી દીધી હતી. તમને થતું હશે કે કોઈ પોતાના જ પિતાની હત્યા કઈ રીતે કરી શકે, અને એવું તો શું થયું કે આવું કદમ ઉઠાવવું પડે? તો ભાઈના લગ્નને લઈને એક ઝઘડો થયો હતો અને પિતાએ ઠપકો આપ્યો હતો. સાયકો કિલરે આ ઠપકાનો જવાબ પિતાની હત્યા કરીને આપ્યો. આ બાદ સિલસિલો સતત ચાલુ રહ્યો. એક દિવસ તેના ભાઈને કોઈએ માર માર્યો હતો. એ વખતે કીર્તિ ગેમરે રોષે ભરાઈને તેના ભાઈને માર મારનારને મોતને ઘાટ ઉતારી દીધો. આ બંને સમયે કોઈ પુરાવા ન મળતા તે બચી ગયો હતો, પરંતુ તેને અહીં રોકાવાનું નામ ન લીધું. થોડા સમય બાદ તેને બેનની છેડતી કરનાર એક યુવકને પણ મોતને ઘાટ ઉતારી દીધો. એક બાદ એક હત્યા એ કરતો જ રહ્યો અને દરેક વખતે કોઈ જ પુરાવા ન મળતા તેને નિર્દોષ જાહેર કરવામાં આવતો અને પોલીસ રેકોર્ડમાં તેનું નામ દર્જ થઈ ગયું સાયકો કિલરથી. પણ હવે સવાલ એ થાય કે તે તેના ભાઈ બહેનને વધુ પ્રેમ કરતો હતો, તેથી તેને કદાચ આવું કદમ ઉઠાવ્યું હોય. ચલો માની લઈએ એવું પણ થયું હોય, પણ ત્યારબાદ પણ આ સિલસિલો અટક્યો નહોતો. કહેવાય છે કે 3 મહિનામાં જ તેને 3 લોકોની હત્યા કરી હતી, અને આ 3 હત્યા પાછળનું કારણ હતું ખંડણીના પૈસા. આ માટે તો તેને જબરજસ્ત પ્લાન પણ બનાવ્યો હતો. જ્યારે તે કોઈને પણ ખંડણી માટે કોલ કરતો હતો ત્યારે અજાણ્યા વ્યક્તિને વાતમાં ફસાવતો હતો કે ઘરે માતા બીમાર છે અને દવાની માહિતી લેવી છે. નિર્દોષ લોકો ભોળવાઈને તેને ફોન આપી દેતા હતા અને તે ફોન દ્વારા પીડિતાને પૈસા આપવા માટે ધમકી આપતો હતો. ત્યારબાદ ધમકીનો ભોગ બનનાર જ્યારે પોલીસને જાણ કરે છે ત્યારે ફસાય છે નિર્દોષ લોકો. આવું અવારનવાર થતાં પોલીસને શક ગયો અને ત્યારબાદ તેઓને કીર્તિ ગેમરનો ફોટો બતાવતા આખી વાત સામે આવી. પણ આમાં પણ પૂરતા પુરાવા ન હોવાને કારણે પોલીસે તેની ધરપકડ ન કરી શકી. પરંતુ આખરે જ્યારે 2 ડેન્ટિસ્ટ ભાઈઓની તેને હત્યા કરી ત્યારે તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. તો આખરે કહી શકાય કે ગુસ્સો સહન ન કરવું એને ભારે પડ્યું અને એક બાદ એક હત્યા કરનાર હત્યારાને આખરે તેને કરેલા કર્મોની સજા ભોગવવી જ પડી. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી ક્રાઇમ કહાની સાથે. નમસ્કાર.